ખાડી દેશોમાં યુદ્ધને કારણે લોકોમાં હવે ડરનો માહોલ છે। સિલિન્ડર ન મળતા લોકો ગેસ લાઇન તરફ વળ્યા। અગાઉ મહિને 1300 થી 1500 અરજી આવતી હતી અને હવે અંદાજિત 2200 થી 2300 અરજી આવી રહી છે। વડોદરા ગેસ લિમિટેડના કનેક્શનમાં 80% માંગ વધી। કોમર્શિયલ ગેસ લાઇન કનેક્શનની માંગ પણ વધી। પહેલા મહિને 8 થી 10 અરજી આવતી, હવે કોમર્શિયલની અંદાજિત 80 થી 90 અરજી આવે છે। નવા કનેક્શન માટે તમામ વોર્ડ કક્ષાએ પણ સુવિધા ઉપલબ્ધ છે। વેબસાઇટ મારફતે પણ નવા કનેક્શન મેળવી શકાશે। ખાડીના દેશોમાં જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ આધારે સામાન્ય લોકોમાં એક પ્રકારનો ડર હતો કે ભાઈ અમને રેગ્યુલર ગેસનો પુરવઠો મળશે કે નહીં, જે અત્રે વીજીએલ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગેસ પુરવઠામાં કોઈપણ પ્રકારની ક્ષતિ નથી અને અવિરતપણે દરેકને પુરવઠો મળતો રહેશે। પરંતુ લોકોને જે ગેસના બોટલ માટે જે તકલીફો લોકોના તરફથી જે અભિપ્રાય આવે છે એમાં એમને તકલીફો પડે છે અથવા તો કોઈ પણ પ્રશ્ન રહે છે, જેથી કરીને ગેસ નવા કનેક્શન માટે લોકોનો અવિરત ઘસારો અહીંયા ચાલુ રહ્યો છે। ठीक है, कनेक्शन आएगा तो रात मिलेगा। बाकी बाटल का अभी ब्लैक में पहले 1200 में मिलता था, अभी 2-3 हज़ार रुपये का दे तो दिक्कत तो है। बाकी गैस लाइन आता तो फ़र्क पड़ेगा इससे। मतलब अब कोई मांग नहीं होगी, ऐसा मान रहे हो, अब अच्छा हो जाएगा? नहीं, अच्छा बेटर ही होगा।